કર્મની ગતિ ન્યારી. લેખક પંડિત શ્રીરામ શર્મા આચાર્ય. ઓડિયો નંબર 1. ચિત્રગુપ્તનો પરિચય. નયંતી નરકમ નૂનમ આત્માનો માનવાન હત દિવમ લોકમ ચ તે તુષ્ટા ઇત્યુર્યુ મંત્રવેદિનઃ. પંચાધ્યાયી. ઉપરોક્ત શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે હણાયેલી આત્મા નક્કી મનુષ્યને નરકમાં લઈ જાય છે અને સંતુષ્ટ થયેલો આત્મા દિવ્યલોકમાં લઈ જાય છે. આ શ્લોકમાં સ્વર્ગ અને નરક કઈ રીતે મળે છે એ મૂંઝવણને ઉકેલવામાં આવી છે. ગરુડ પુરાણમાં આના સંદર્ભમાં એક અલંકારિક વર્ણન આવે છે. એમાં કહેવામાં આવ્યું છે કે યમલોકમાં ચિત્રગુપ્ત નામના દેવતા દરેક જીવના ખરા ખોટા કર્મોનો હિસાબ રાખે છે. જ્યારે પ્રાણી મરીને યમલોકમાં જાય છે ત્યારે તેનો હિસાબ રજૂ કરવામાં આવે છે અને તેના આધારે સારા કર્મો હોય તો સ્વર્ગ અને ખરાબ કર્મો હોય તો નરક આપવામાં આવે છે. સામાન્ય દ્રષ્ટિએ વિચારતા ચિત્રગુપ્તનું અસ્તિત્વ કાલ્પનિક લાગે છે, કારણ કે પૃથ્વી ઉપર અબજો મનુષ્યો રહે છે. વળી એવી જ કહેવાતી 84 લાખ યોનિઓ, જેમાંની અનેક તો મનુષ્ય જાતિ કરતાં પણ અનેક ગણી વધારે છે. આ બધી સંખ્યા ગણવામાં આવે તો એટલી બધી વધારે થઈ જાય છે કે આપણું અંગણિત પણ ગણવા માટે નાનું પડે. તો પછી આટલા બધા અસંખ્ય પ્રાણીઓ દ્વારા પડે કરવામાં આવતા કર્મોનો હિસાબ સતત જરાય વિશ્રામ કર્યા વિના અનેક જન્માંતરો સુધી લખતા રહેવું તે એક દેવતા માટે મુશ્કેલ છે. આ રીતે જોતા ચિત્રગુપ્તનું કાર્ય અસંભવ લાગે છે. આ કથાને એક કલ્પના માનવામાં આવે તો ચિત્રગુપ્તનું અસ્તિત્વ પણ શંકાસ્પદ બની જાય છે. આધુનિક સંશોધનોએ ઉપરોક્ત અલંકારિક વર્ણનમાંથી ખૂબ જ મહત્વપૂર્ણ સત્યને શોધી કાઢ્યું છે. ડૉક્ટર ફ્રોઈડે મનુષ્યની માનસિક રચનાનું વર્ણન કરતાં જણાવ્યું છે કે જે પણ ખરા ખોટા કામો જ્ઞાનવાન પ્રાણીઓ દ્વારા કરવામાં આવે છે એની સૂક્ષ્મ નોંધ અંતઃચેતનામાં થતી હોય છે. ગ્રામોફોનની રેકોર્ડમાં ગીતો રેખાના રૂપમાં ભરી દેવામાં આવે છે. સંગીત શાળામાં નાચગાન થઈ રહ્યું હોય, સાથે અનેક પ્રકારના વાજિંત્રો પણ વાગતા હોય છે. આ વિવિધ પ્રકારની ધ્વનિઓની વિદ્યુત શક્તિથી એક પ્રકારની સંક્ષિપ્ત અને સૂક્ષ્મ રીતે નોંધ થાય છે અને રેકોર્ડની ખૂબ જ નાની એવી જગ્યામાં રેખાઓની જેમ નોંધ થતી જાય છે. તૈયાર થયેલી રેકોર્ડ રાખવામાં આવે છે, પણ એ એની મેળે અથવા જ્યારે ઈચ્છે ત્યારે વાગવા માંડતી નથી, પરંતુ સંગ્રહિત ધ્વનિઓને પ્રગટ કરે છે. ગ્રામોફોનના મશીન પર ફેરવવામાં આવે છે અને સોયનું ઘર્ષણ તે રેખાઓ પર થાય છે ત્યારે તે વાગવા માંડે છે. બરોબર આ જ રીતે ખરા અને ખોટા જે કંઈ કામ કરવામાં આવે છે તેની સૂક્ષ્મ રેખાઓ અંતઃચેતના ઉપર નોંધાતી જાય છે અને મનની અંદરના ખૂણામાં ધીમે ધીમે સંગ્રહિત થતી જાય છે. જ્યારે રેકોર્ડના ખાંચામાં સોય ઘસાય છે ત્યારે તેમાં નોંધેલા ગીતો સંભળાય છે. બરાબર એ જ રીતે ગુપ્ત મનમાં સંગ્રહાયેલી રેખાઓ કોઈક સંબંધિત પ્રસંગોને આઘાત લાગતા જ પ્રગટ થવા લાગે છે. ભારતના વિદ્વાનો કર્મરેખાની બાબતમાં ઘણા પ્રાચીન સમયથી ઉલ્લેખ કરતા આવ્યા છે. કર્મરેખા નહીં મટે રે, કરો કોઈ લાખ ચતુરાઈ વગેરે અનેક શ્લોકો, યુક્તિઓ અને પદો હિન્દી તથા સંસ્કૃત સાહિત્યમાં જોવા મળે છે. આ ઉપરથી જાણી શકાય કે કર્મોની કોઈ રેખાઓ હોય છે જે પોતાનું ફળ આપ્યા વિના ભૂંસાતી નથી. ભાગ્યની બાબતમાં એવું માનવામાં આવે છે કે કપાળના આગળના હાડકા ઉપર કેટલીક રેખાઓ ઉપર બ્રહ્મા કંઈક લખી નાખે છે, જેને વિધિના લેખ કહેવામાં આવે છે, જેને ભૂંસનાર કોઈ નથી. ડૉક્ટર વિવેન્સે માથામાં ભરેલા ગ્રેમેટર એટલે કે ભૂરો ચરબી જેવો પદાર્થનું સૂક્ષ્મ દર્શક યંત્રોની મદદથી સંશોધન કરતાં ત્યાંના એક પરમાણુમાં અગણિત રેખાઓ જોવા મળી છે. આ રેખાઓ કેવી રીતે બને છે તેનું કોઈ પ્રત્યક્ષ શારીરિક કારણ જોવા ન મળ્યું. ત્યારે તેમણે અનેક મગજોના પરમાણુઓની સરખામણી કરીને એવો નિષ્કર્ષ કાઢ્યો છે કે નિષ્ક્રિય, આળસુ તથા વિચાર શૂન્ય પ્રાણીઓમાં એ રેખાઓનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે, જ્યારે કર્મનિષ્ઠ તથા વિચારવાન પ્રાણીઓમાં આ રેખાનું પ્રમાણ ઘણું વધારે હોય છે. આથી આ રેખાઓ શારીરિક તથા માનસિક કાર્યોને સંક્ષિપ્ત અને સૂક્ષ્મ રૂપથી લિપિબદ્ધ કરનાર સાબિત થઈ છે. ગ્રેમીટરના પરમાણુ ઉપર સારા ખોટા કર્મોનું રેખાંકન, જેને અંતઃચેતનાનો સંસ્કાર કહેવાય, પૌરાણિક ચિત્રગુપ્તની વાસ્તવિકતાને સિદ્ધ કરે છે. ચિત્રગુપ્ત શબ્દનો અર્થ પણ કંઈક આવો જ અર્થ પ્રગટ કરે છે. ગુપ્ત ચિત્ર, ગુપ્ત મન, અંતઃચેતના, સૂક્ષ્મ મન, પાછલું મગજ, આંતરિક છાયા વગેરે આ શબ્દોના ભાવાર્થને જ ચિત્રગુપ્ત શબ્દ પ્રગટ કરે છે. ચિત્ત શબ્દને ઝડપથી લખતા ચિત્ર જેવું લખાઈ જાય છે. સંભવ છે કે ચિત્તમાંથી બગડીને ચિત્ર થઈ ગયું હોય.
અથવા પ્રાચીન કાળમાં ચિત્ત અને ચિત્ર એક જ અર્થના પર્યાયવાચી શબ્દો હોય. કર્મોની રેખાઓ એક પ્રકારના ગુપ્ત ચિત્રો જ છે. તેથી જ તો આ નાના અંકનોમાં ગુપ્ત રૂપે, સૂક્ષ્મ રૂપે મોટા મોટા ઘટના ચિત્રો છુપાયેલા હોય છે. આ ક્રિયા પ્રણાલીને ચિત્રગુપ્ત માની લેવાથી પ્રાચીન શોધ ચિત્રગુપ્તનું સમન્વય થઈ જાય છે. આ ચિત્રગુપ્ત નિઃસંદેહ દરેક પ્રાણીના દરેક કાર્યને સતત વગર વિશ્રામે પોતાના ચોપડામાં લખતો રહે છે. બધાનો અલગ અલગ ચિત્રગુપ્ત છે. જેટલા પ્રાણી છે તેટલા ચિત્રગુપ્ત છે. આથી એ શંકા નથી રહેતી કે આટલું મોટું મહાન કાર્ય કેવી રીતે પૂરું થતું હશે. સ્થૂળ શરીરના કાર્યોની સુવ્યવસ્થિત જાણકારી સૂક્ષ્મ ચેતનામાં નોંધાતી રહે તો તે કોઈ આશ્ચર્યની વાત નથી. પૌરાણિક ચિત્રગુપ્ત એક છે અને અહીં અનેક ચિત્રગુપ્તની વાત આવી. આ શંકા પણ એટલી બધી ગહન નથી. દિવ્ય શક્તિઓ વ્યાપક હોય છે. વાંચકો જાણે છે કે પ્રાણ તત્વ એક છે, પણ તેના અંશો વિવિધ વ્યક્તિઓમાં દ્રષ્ટિગોચર થતા હોય છે. આત્મા અને પરમાત્મામાં વ્યષ્ટિ અને સમષ્ટિનો જ ભેદ છે. તેમ છતાં બંને એક જ છે. ઘટાકાશ અને મહાકાશનો એવો જ ભેદ છે. ઇન્દ્ર, વરુણ, અગ્નિ, શિવ, યમ આદિ દેવતા સૂચક સૂક્ષ્મ તત્વને વ્યાપક માનવામાં આવે છે. જેવી રીતે બગીચાની હવા, ગંદી ગટરની હવા વગેરે સ્થાન ભેદથી અનેક નામો હોવા છતાં મૂળ તો વિશ્વવ્યાપક વાયુ તત્વ એક જ છે. એ જ રીતે અલગ અલગ શરીરોમાં રહીને અલગ અલગ કામ કરનાર ચિત્રગુપ્ત પણ એક જ તત્વ છે. આ દરેક વ્યક્તિના કાર્યોનો હિસાબ કયા આધારે, કેવો અને કઈ રીતે, કેટલો અને કેમ લખે છે તે આગળની પંક્તિઓમાં બતાવવામાં આવશે. તથા ચિત્રગુપ્ત દ્વારા લખવામાં આવેલી કર્મરેખાઓને આધારે સ્વર્ગ અને નરકનું વર્ણન તથા તેને પ્રાપ્ત થવાની વ્યવસ્થા વગેરે પર પ્રકાશ પાડવામાં આવશે. આગળ જણાવ્યા મુજબ આપણું ગુપ્ત ચિત્ર અંતર્મન જ સતત ચિત્રગુપ્ત દેવતાનું કામ કરતું હોય છે. જે કંઈ આપણે ખરા ખોટા કર્મો કરીએ છીએ તેનું સૂક્ષ્મ ચિત્ર ઉતારીને પોતાની અંદર સંગ્રહે છે. સિનેમાના પડદા ઉપર માનવીની બરોબર લાંબી પહોળી તસવીર દેખાય છે, પણ તેની ફિલ્મ તો ફક્ત 1 ઇંચ જ લાંબી હોય છે. એ જ રીતે પાપ પુણ્યનો ઘટનાક્રમ તો વિશાળ હોય છે, પણ એનું સૂક્ષ્મ ચિત્ર તો એક નાનકડી રેખામાં જ ખેંચાઈ જાય છે અને એ રેખા ગુપ્ત મનના કોઈક પરમાણુ પર અદ્રશ્ય રૂપે જઈને બેસી જાય છે. શોર્ટ હેન્ડ લખનારાઓ લાંબી વાતને થોડીક આડી અવળી રેખાઓ વડે એક નાનકડા કાગળના ટુકડા પર લખી દેતા હોય છે. કર્મરેખાને આવો જ દૈવી શોર્ટ હેન્ડ સમજવો જોઈએ. વાચકો એટલું તો પહેલેથી જ જાણતા હશે કે મનના 2 ભાગ છે, એક અંતર્મન અને બીજું બાહ્યમન. બાહ્યમન તો તર્ક વિતર્ક કરે છે, વિચારે છે, બાંધછોડ કરે છે, નિર્ણય કરે છે અને પોતાના નિર્ણયને બદલ્યા કરતું હોય છે. પણ અંતર્મન તો ભોળું છતાં દ્રઢ નિર્ણયવાળા બાળક જેવું છે. તે બાંધછોડ કરવાને બદલે શ્રદ્ધા અને વિશ્વાસને આધારે કામ કરે છે. બાહ્યમન તો વિચારતું હોય છે કે પાપ કર્મોની રેખાઓ પોતાના પર પડવા ન દઉં અને પુણ્ય કર્મોની રેખાઓમાં વધારો કરી પાડી દઉં, જેના કારણે પાપનું ફળ ભોગવવું ન પડે અને પુણ્ય ફળનો ભરપૂર આનંદ મળે. પરંતુ અંતર્મન એવું નથી. તે તો સત્યનિષ્ઠ જજની જેમ ન્યાય આપે છે. કોઈ લોભ, લાલચ, ભય, સ્વાર્થ વગેરે તેને પ્રભાવિત કરી શકતા નથી. કહેવાય છે કે મનુષ્યની અંદર એક ઈશ્વરીય શક્તિ રહેલી હોય છે અને બીજી શૈતાની. તમે ગુપ્ત મનની ઈશ્વરીય શક્તિ અને તર્ક, છળકપટ, સ્વાર્થ અને લોભમાં રત રહેનાર બાહ્ય મનને શૈતાની શક્તિ કહી શકો છો. બાહ્ય મન દગાબાજી કરી શકે છે, પરંતુ અંતર્મન તો સત્યરૂપી આત્માનું તેજ છે. તે નથી તો માયાવી આવરણ પાથરતું કે નથી છળ કપટ કરતું. નિષ્પક્ષ રહેવું તેનો સ્વભાવ છે. આથી જ ઈશ્વરે તેને આટલું મહત્વપૂર્ણ કાર્ય સોંપ્યું છે. દુનિયા તેને ચિત્રગુપ્ત દેવતા કહે છે. જો તે પણ પક્ષપાત કરતો હોત તો તેને આટલી મોટી ન્યાયાધીશની પદવી કેવી રીતે મળત? આપણું ગુપ્ત મન ખાનગી જાસૂસની જેમ દરેક ક્ષણે સાથે જ રહે છે અને જે કંઈ ખરા ખોટા કામો કરવામાં આવે છે તેની નોંધ પોતાની ખાનગી ડાયરીમાં લખતું રહે છે. બાહ્ય જગતમાં ગુનેગારને સજા આપવાનું કામ 2 ખાતાઓ પાસે છે, એક પોલીસ, બીજું અદાલત. પોલીસ ગુનેગારને પકડે છે અને તેના ગુનાના પુરાવા એકઠા કરીને અદાલતની સામે રજૂ કરે છે. પછી અદાલત પોતાનું કામ કરે છે. જજ મહાશય અપરાધ અને અપરાધીની સ્થિતિ વિશે અનેક રીતે વિચાર કરે છે અને પુરાવાને આધારે યોગ્ય ફેંસલો આપે છે. એક જ ગુનામાં પકડાયેલા ગુનેગારોને અલગ અલગ પ્રકારની સજા કરે છે. 3 ખૂનીને પકડીને લાવવામાં આવ્યા. એકને તદ્દન નિર્દોષ જાહેર કરી છોડી મૂક્યો, બીજાને 1 વર્ષની સજા મળી, ત્રીજાને ફાંસી આપવામાં આવી.
ખૂન ત્રણેય જણાએ કર્યું હતું. પણ સજા આપતી વખતે ન્યાયાધીશે ઘણા બધા પાસા પર વિચાર કર્યો. જેને છોડી દેવામાં આવ્યો હતો તે મકાન બનાવનાર મજૂર હતો. છત ઉપર કામ કરતી વખતે પથ્થરનો ટુકડો અચાનક તેના હાથમાંથી છટકી ગયો અને તે રસ્તામાં જતા મુસાફરના માથામાં લાગ્યો. માથું ફૂટી ગયું, મુસાફર મરી ગયો. ન્યાયાધીશે વિચાર્યું, હત્યા તો જરૂર થઈ છે, પણ મજૂર નિર્દોષ છે અને તેણે જાણી જોઈને બદ ઇરાદાથી પથ્થર ફેંક્યો ન હતો, આથી તેને છોડી દેવામાં આવ્યો. બીજો ગુનેગાર એક ખેડૂત હતો. ખેતરમાં ચોરી કરતા ચોરને એવી લાકડી મારી કે ચોર મરી ગયો. મેજિસ્ટ્રેટે વિચાર્યું, ચોરી કરતા ચોરને જોઈને ગુસ્સો આવે તે સ્વાભાવિક છે, પણ ખેડૂતની ભૂલ એટલી કે સામાન્ય અપરાધ માટે આટલું બધું મારવું જોઈતું ન હતું. આથી તેને 5 વર્ષની સજા મળી. ત્રીજો ગુનેગાર એક પ્રખ્યાત ડાકુ હતો. એક ધનવાન પુરુષના ઘરમાં રાત્રે ઘૂસી ગયો અને તેનું ખૂન કરી તેની માલ મિલકત ચોરી લાવ્યો. એનો અપરાધ ભયંકર હતો, આથી તેને ફાંસીની સજા આપવામાં આવી. ત્રણેય અપરાધીઓએ ખૂન કર્યા હતા. ગુનાનું બાહ્ય સ્વરૂપ એક સરખું હતું, પરંતુ ન્યાયાધીશ તો સૂક્ષ્મ દ્રષ્ટા હોય છે. તે બાહ્ય સ્વરૂપને જોઈને સજા નથી આપતો, પણ આંતરિક ઝીણવટભરી તપાસ કર્યા પછી ખૂબ વિચાર કરીને જ ફેંસલો સંભળાવે છે. બાહ્ય દુનિયામાં ગુપ્ત ચિત્ર અથવા ચિત્રગુપ્ત પોલીસ અને અદાલત બંનેનું કામ એકલો જ કરે છે. જો પોલીસ ખોટો પુરાવો આપે તો અદાલતનો ફેંસલો પણ ખોટો હોઈ શકે. પરંતુ આંતરિક દુનિયામાં અંતઃકરણ બધું જ જાણે છે કે આ કામ કયા વિચારથી, કઈ ઈચ્છાથી, કઈ પરિસ્થિતિમાં કેમ કરવામાં આવ્યું હતું. ત્યાં બાહ્ય મનને પુરાવો અથવા સફાઈ કરવાની જરૂર રહેતી નથી, કારણ કે ગુપ્ત મન પોતે જ પૂરેપૂરી જાણકારી રાખે છે. આપણે જે ઈચ્છાથી, જે ભાવનાથી જે કામ કરીએ છીએ તે ઈચ્છા અથવા ભાવનાથી જ પાપ પુણ્યનું માપ નીકળે છે. ભૌતિક વસ્તુઓનું તોલમાપ બાહ્ય દુનિયામાં થાય છે. એક ગરીબ માનવી 2 પૈસાનું દાન કરે છે અને એક ધનવાન આદમી 10,000 રૂપિયાનું દાન કરે છે. બાહ્ય દુનિયા તો પુણ્યનું માપ રૂપિયા પૈસાની ગણતરીના આધારે કરશે. 2 પૈસા દાન આપનારની કોઈ નજર પણ નહીં રાખે, પણ 10,000 રૂપિયા આપનારની પ્રશંસા ચારે બાજુ ફેલાઈ જશે. આંતરિક દુનિયામાં આવું તોલમાપ ચાલતું નથી. અનાજના દાણા રૂમાલમાં બાંધીને ગામમાં વાણિયાની દુકાને લઈ જાય તો તેના બદલામાં ગોળ આપી દેશે, પણ એ જ અનાજને ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં જઈને કોઈક દુકાનદારને આપવામાં આવે તો કહેશે, મહાશય, આ શહેરમાં અનાજના બદલામાં માલ આપવામાં આવતો નથી. અહીં તો પાઉન્ડ, શિલિંગ અને પેન્સના સિક્કા ચાલે છે. બરાબર એ જ રીતે બાહ્ય દુનિયામાં પૈસાની ગણતરીથી, કામના ફેલાવા પરથી, કથા વાર્તાઓ દ્વારા, તીર્થયાત્રા વગેરે ભૌતિક વસ્તુઓથી યશ ખરીદી શકાય છે. પરંતુ ચિત્રગુપ્ત દેવતાના દેશમાં આ સિક્કા નથી ચાલતા. ત્યાં તે ઈચ્છા અને ભાવનાના તોલમાપ થાય છે. તેના આધારે પાપ પુણ્યનું જમા ઉધાર કરવામાં આવે છે. ભગવાન કૃષ્ણે અર્જુનને પ્રેરિત કરીને લાખો આદમીઓને મહાભારતના યુદ્ધમાં મરાવી નાખ્યા. લાશોથી ભૂમિ ઢંકાઈ ગઈ, લોહીની નદી વહી, છતાં અર્જુને જરાય પાપ ન લાગ્યું, કારણ કે હાડ માંસના બનેલા કેટલાય રમકડા ફૂટી ગયા. તેનો હિસાબ ચિત્રગુપ્તના દરબારમાં રાખવામાં આવ્યો નહીં. શું કોઈ રાજા એવો હિસાબ રાખે છે કે પોતાના ભંડારમાંથી કેટલા ચોખા ઢોળાઈ ગયા? 5 તત્વોમાંથી બનેલી નાશવંત વસ્તુઓનો હિસાબ આત્માના દરબારમાં નથી. અર્જુનનો ઉદ્દેશ પવિત્ર હતો. તે પાપનો નાશ કરી ધર્મની સ્થાપના કરવા ઈચ્છતો હતો. બસ આ જ ઈચ્છા ખાનગી રજિસ્ટરમાં નોંધાઈ ગઈ. આદમીઓના મરવા જીવવાની સંખ્યાનો કોઈ જ હિસાબ લખવામાં ન આવ્યો. દુનિયામાં કરોડપતિની પ્રતિષ્ઠા ખૂબ હોય છે, પણ જો તેનું દિલ ખરાબ હશે તો ચિત્રગુપ્તના દરબારમાં ભિખારી તરીકે નોંધવામાં આવશે. અને દુનિયાનો ભિખારી જો દિલનો ધનવાન હશે તો તેને હજારો બાદશાહોનો બાદશાહ ગણવામાં આવશે. આ રીતે મનુષ્ય જે કંઈ કામ કરી રહ્યો છે તે કઈ ભાવનાથી કરી રહ્યો છે, તે ભાવના ભલાઈ અથવા બુરાઈ જે પ્રકારની હશે તેમાં નોંધી દેવામાં આવશે. સદભાવથી ફાંસી આપનાર જલ્લાદને પણ પુણ્યાત્મા ગણવામાં આવશે અને એક ધાર્મિક અને ટીલા ટપકા કરનાર પંડિત પણ ગુપ્ત રૂપે દુરાચાર કરનાર ગણાઈ શકે છે. બાહ્ય આડંબરી જરાય કિંમત નથી. કિંમત છે આંતરિક સદગુણોની છીપલાની કોઈ કિંમત નથી. કિંમત તો મોતીની હોય છે. બહારથી ભલે ને કોઈ કામ સારું કે ખરાબ દેખાય તો તેનાથી કે સારું કે ખરાબ થઈ જતું નથી. ખરું તત્વ તો પેલી ઈચ્છા અને ભાવનામાં છે કે જેનાથી પ્રેરાઈને એ કામ કરવામાં આવ્યું છે. પાપ પુણ્યનો મૂળ સ્થૂળ કર્મ અને દેખાવમાં નથી, પણ ચોક્કસ રૂપથી ઈચ્છા અને ભાવનામાં જ રહેલું છે.
ઉપર જણાવ્યા મુજબ આપણા પ્રાણ સાથે ભળી જઈને રહેનાર ચિત્રગુપ્ત દેવતા કોઈ પણ જાતના પક્ષપાત વગર ખરા ખોટા કર્મોનો હિસાબ અંતઃચેતનાના પરમાણુઓ પર લખ્યા કરતો હોય છે. આ અદ્રશ્ય લિપિને બોલચાલની ભાષામાં રેખા કહે છે. સાથોસાથ એ પણ જણાવવામાં આવ્યું છે કે પાપ પુણ્યનો નિર્ણય કામના બાહ્ય સ્વરૂપથી નહીં, પરંતુ કર્તાની ઈચ્છા અને ભાવનાને અનુરૂપ કરવામાં આવે છે. એ ઈચ્છા જેટલી તીવ્ર હશે તેટલું જ પાપ અને પુણ્ય પણ બળવાન હશે. જેવી રીતે એક માણસ ઉદાસ મનથી કોઈ રોગીની સેવા કરે છે અને બીજો માણસ બીજા રોગીની સેવા અત્યંત દયા, સહાનુભૂતિ, ઉદારતા તથા પ્રેમપૂર્વક કરે છે, તો બહારથી જોતા બંને કામ એક સમાન ભલે હોય, પણ તે પુણ્યનું પરિણામ તો ભાવના મુજબ જ ઓછું વધતું મળવાનું. ઉદાસીનતા કરતા તત્પરતાપૂર્વક સેવા કરવાનું પુણ્યફળ વિશેષ રહે છે. એ જ રીતે એક ભૂખી વ્યક્તિ લાચાર બનીને ચોરી કરે છે, બીજી વ્યક્તિ દારૂ પીવા માટે ચોરી કરે છે, તો બંનેના પાપમાં નિઃસંદેહ વધઘટ હશે. ચોરી બંને જાણે કરી છે, પણ દુષ્ટતા ઓછી વધતી હોવાને કારણે પાપ પણ તે પ્રમાણે જ થશે. આના અનુસંધાનમાં એક વળી મહત્વની બાબત જાણી લેવા જેવી છે કે દરેક વ્યક્તિ માટે અલગ અલગ કાનૂન વ્યવસ્થા છે. લાંચ રૂશ્વતની બાબતમાં પટાવાળો, કારકુન અને મેજિસ્ટ્રેટ એમ 3 જણ પકડાય તો ત્રણેયને અલગ અલગ પ્રકારની સજા મળશે. શક્ય છે પટાવાળાને ધમકાવીને છોડી દેવામાં આવે, પણ મેજિસ્ટ્રેટ તો બરતરફ થયા વગર નહીં રહે, કારણ કે સૌથી વધુ જવાબદારી તેમની છે. એક અસભ્ય ભીલ શિકાર કરીને ગુજરાન ચલાવે છે. ગુનો તો તેનો પણ છે, પરંતુ અહિંસાનો ઉપદેશ આપનાર પંડિત છાનામાના કસાઈની દુકાને જાય છે તો પંડિતને પેલા ભીલ કરતાં અનેક ગણું વધારે પાપ લાગશે, કારણ કે જ્ઞાન વૃદ્ધિ કરતો જીવ જેમ જેમ આગળ વધે છે તેમ તેમ તેની અંતઃચેતના વધારે સ્વચ્છ બને છે. મેલા કપડા પર થોડીક ધૂળ પડી જાય તો તેનો કોઈ પ્રભાવ જણાતો નથી, પણ દૂધ જેવા સ્વચ્છ ધોયેલા કપડા પર નાનકડો ડાઘ પડી જાય તો તે દૂરથી જ દેખાય છે અને ખૂબ જ ખરાબ લાગે છે. નાનું બાળક કપડામાં જાજરૂ કરી નાખે છે, પણ તેને કોઈ ખરાબ કહેતું નથી અને નથી બાળકને શરમ આવતી. પણ જો કોઈ જુવાન માણસ આવું કરે તો તે ખરાબ કહેવાશે અને તે પોતે પણ શર્મિંદો બનશે. બાળકે અને યુવાને આચરણ એક સરખું જ કર્યું, પરંતુ તેના માનસિક વિકાસમાં અંતર હોવાને કારણે બુરાઈનું પ્રમાણ ઓછું વધતું આંકવામાં આવ્યું. જ્ઞાન વૃદ્ધિની સાથે સાથે ખોટું ખરું સમજવાની યોગ્યતા પણ વધતી જાય છે. સત્ય અસત્યનો, કર્તવ્ય અકર્તવ્યનો વિવેક વધારે પ્રબળ થતો જાય છે. અંતઃકરણનો પોકાર વધારે જોરદાર બનતો જાય છે. આ રીતે આત્મોન્નતિની સાથે સાથે સદાચરણની જવાબદારી પણ વધતી જાય છે. હુકમનો અનાદર કરનાર પટ્ટાવાળાને 2 રૂપિયા જ દંડ થતો હોય છે, પણ જો લશ્કરી અધિકારી હુકમનો અનાદર કરે તો કોર્ટ માર્શલ દ્વારા ગોળીથી ઉડાડી દેવામાં આવે છે. જ્ઞાનવાન, વિચારવાન તથા ભાવનાશીલ હૃદયવાળા માણસો જ્યારે દુષ્ટ કર્મો કરે છે તો તેમનો ચિત્રગુપ્ત તેમના કરતૂતોને ખૂબ ભારે એવા પાપની શ્રેણીમાં નોંધી લે છે. ગૌદાનથી લોકો વૈતરણી તરી જાય છે, પણ નહુશ જેવા વિવેકવાન રાજાની થોડીક ભૂલ થતાં તે નરકમાં ગયો. અજ્ઞાની વ્યક્તિ અપરાધ કરે તો તે તેનું એટલું મહત્વ નથી, પરંતુ કર્તવ્યચિત્ત બ્રાહ્મણ તો ભયંકર સજાનો અધિકારી બને છે. રાજા બનવું બધાની દ્રષ્ટિએ ખૂબ જ સારું છે, પણ રાજાની જવાબદારીઓ પણ બધાથી ઊંચી છે. જ્ઞાનીઓની જવાબદારી છે કે સદાચાર પર દ્રઢ રહે, નહીંતર 7મા માળેથી પડનારને જે દુઃખ થાય છે તે તેમને પણ થશે. કર્મોનું ફળ કેવી રીતે મળે છે તે પણ વાચકોને આગળ સમજાવવામાં આવશે.